નમસ્કાર મિત્રો. મિત્રો, સ્ટોક માર્કેટ તો બધાને કરવું છે, પણ એની પાછળના રૂલ્સ, એના નીતિ નિયમો, એનું એલ્ગોરિધમ એ કેવી રીતે વર્ક કરે છે એવું કોઈને શીખવું નથી. જ્યાં મિત્રો, હું સાવ સાચી વાત કહું છું. ટેલિગ્રામમાં મળતી ટિપ્સમાંથી બધાને સીધું જ પૈસાવાળું બનવું છે. જેવી ટિપ્સ આવે કે કોલ અને પુટ લેવું છે, વેચવું છે, એવું ના હોત. જો બધા એવી રીતે સક્સેસ થઈ જતા હોત તો કોઈ પણ બીજું કામકાજ કંઈ કરત જ નહીં, માત્ર ને માત્ર સ્ટોક માર્કેટ કરત. મિત્રો, એક શિક્ષક બનવું, એન્જિનિયર બનવું, વકીલ બનવું, ડૉક્ટર બનવું અથવા એક મોટો બધો બિઝનેસમેન બનવું એ કોઈ 1-2 દિવસમાં બની શકાતું નથી. મિનિમમ અમુક વર્ષો લાગે છે. 3-4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ સુધી પણ લાગી શકે છે. અને સ્ટોક માર્કેટમાં આવીને તમારે સીધું જ પૈસાવાળું ના, એવી રીતે ના હોઈ શકે, ના બને. મિત્રો, મિનિમમ 3-4 વર્ષ લાગે સ્ટોક માર્કેટ મેં સમજવું. જો એટલું સહેલું હોત તો બધા જ આજે એ જ કરતા હોત. અત્યારે એક વ્યક્તિ સક્સેસ થઈ ગયો હોય, સપોઝ સક્સેસફુલ ટ્રેડર બની ગયો હોય, તો ઘણા બધા લોકો એની પાસેથી ડાયરેક્ટ ટીપ માગે કે આ કરી દો, આ કરી દો. એવું ના કરાય. થોડું ઘણું નોલેજ રાખવું પણ જરૂરી છે. જે મિત્રો, સ્ટોક માર્કેટમાં આવું બહુ સહેલું છે, એમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી, પણ આવીને ટકી રહેવું ને એ એક બહુ જરૂરી અને મહત્ત્વનું છે. જી હા મિત્રો, ઘણા બધા ટ્રેડર એવા હશે કે જે આવીને ઘણું બધું કેપિટલ ઉડાવી દીધું હોય છે, પછી શીખીને પાછા આવ્યા હશે. અઘરું છે, પણ અઘરું નથી. જ્યાં સુધી તમે ટ્રેડર ના બનો, કોઈ પણ એક ટ્રેડ લીધો હોય ને તમારા હાથ અને પગ જો ધ્રુજવા માંડે તો સમજી લ્યો તમે ટ્રેડર બની શકવાને લાયક નથી. જ્યાં મિત્રો, અમે પણ આ એક ફેઝમાંથી નીકળી ગયેલ છીએ. એટલું સહેલું નથી. એક ટ્રેડ લીધો હોય, લોસમાં જતો હોય, કાપી શકતા ન હોય, હજી પાછું એવરેજ કરતા હોય, વળી પાછું એવરેજ કરતા હોય અને ઘણી બધી રકમ લોસ કરી નાખી છે. એ જ વસ્તુ શીખવાની છે કે ક્યાં એન્ટ્રી કરવી અને ક્યાં એક્ઝિટ થવું. સ્ટોક માર્કેટમાં બે જ વસ્તુ આવે છે, બાય અને સેલ. પણ એ બાય અને સેલ ક્યાં કરવું, કેવી રીતે કરવું અને કઈ જગ્યાએ કરવું, બસ એટલું જ શીખવાનું છે. પણ એની પાછળનું સાયન્સ બહુ મોટું છે, મેથેમેટિકલ રીઝન પણ બહુ મોટું છે. જ્યાં મિત્રો, એટલું સહેલું નથી. જો તમે સ્ટોક માર્કેટમાં આવવા માગતા હો, એન્ટ્રી કરવા માગતા હો, તો પહેલાં નોલેજ લેજો, શીખજો અને પછી એન્ટ્રી કરજો, જેથી કરીને તમારું કેપિટલ ત્યાં ને ત્યાં રહીએ, કેપિટલ ઓછું ના થાય. જ્યાં મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.